નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 375 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 376 થી લઈએ છીએ. પાના નંબર 333, પત્રાંક 376. આ પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ વૈશાખ વદ તિથિ નથી લખી, સંવંત 1948. કૃપાળુ લખે છે, શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે. સ્તંભ તીર્થ એટલે ખંભાત. ત્રિમોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિએ યથા યોગ્ય વાંચશો. મોહમયથી અમોહ સ્વરૂપ, પોતે અમોહ સ્વરૂપ થયા છે. કૃપાળુદેવને સમ્યક દર્શન થયા પછી મોહ ક્યાં હતો? અને એ પહેલા પણ સમ્યક દર્શન નહોતું થયું ત્યારે પણ એમની દશા જ કોઈ અદભુત વર્તી હતી. 8 વર્ષની ઉંમરે જાતિસ્મરણ જ્ઞાન થયા પછીથી સહજ રીતે જ કેટલું બધું જ્ઞાનનો ક્ષણ હતો. 16 વર્ષની ઉંમરે તો મોક્ષમાળાની રચના કરી, અને એ જોઈએ છે ત્યાં જ આપણને ખ્યાલ આવે છે કે એમને મોહ હતો નહીં, કોઈ પ્રત્યે મોહ હતો નહીં. અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિએ તથા યોગ્ય વાંચશો. આત્મ સમાન ભાવની સ્મૃતિએ, આત્મ સમાન ભાવ એમને સ્મૃતિમાં રહેતો હતો. પૂર્વે ભગવાન મહાવીરના શિષ્ય હતા એટલે એ વાત તો એમને સહજ હતી. સમ્યક દર્શન થયું છે અત્યારે, ત્યાર પછીના પત્રો છે એટલે સહજ રીતે જ દશા એવી જ હોય કે જીવને બધાને એક સરખા જીવ માત્ર જ જાણે, બધાને જ્ઞાન માત્ર આત્મા જાણે. એટલે આત્મ સમાન ભાવની સ્મૃતિએ તથા યોગ્ય વાંચશું. હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જ્ઞાનીનો આત્મા દેહ સાથે રહ્યો છે એટલે બીજા જીવોનું કલ્યાણ તો થવાનું જ. કેમ કે જ્યાં સુધી જ્ઞાનીનું આયુષ્ય છે ત્યાં સુધી એમના થકી બીજાઓને લાભ તો પ્રાપ્ત થવાનો છે. એ બીજાઓના કલ્યાણમાં નિમિત્ત કારણ થયા વિના રહે જ નહીં. તીર્થંકર પરમાત્માની તો વાત જ જુદી છે, પણ એ સિવાય બીજાઓને પણ, બીજાઓ જ્ઞાનીઓ છે એમને પણ અંદરમાંથી જે દુઃખી જીવો છે એમના પ્રત્યે કરુણાનો ભાવ આવે છે. એ પછી આચાર્ય ભગવાન હોય, ઉપાધ્યાય ભગવાન હોય, મુનિ મહારાજ હોય, તો એ બધાને એવો ભાવ હોય છે કે જીવોના કલ્યાણ અર્થે કંઈક બોધ આપે. એટલે જ્ઞાનીનો દેહ
ખરેખર જોઈએ તો એ દેહ સાથે જ્ઞાની રહ્યા છે એમ કહીએ આપણે. જ્ઞાનીનો તો દેહ છે જ નહીં, પણ અહીંયા વાક્ય રચનામાં તો એમ જ આવે ને. એટલે કે છે કે જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા. તો બરાબર છે કે પૂર્વે જે કર્મ ઉપાર્જન કરેલા છે એના ફળ સ્વરૂપે આ દેહ છે, આ ગતિ છે, એ તો છે. અને પછી એના સાથે એવા સંયોગો વગેરે પણ હોય કર્મના ઉદય પ્રમાણે, તો એની બધાની નિવૃત્તિ કરે છે. એટલે કે એ કર્મનો જ્ઞાની ક્ષય કરતા જાય છે, કર્મ ખપાવતા જાય છે, અને સંવરની દશા જ્ઞાનીને પછી ઘણી હોય છે, બંધ ઓછા પડે છે, અને એમ જ શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એવી એમને નિદ્રા થઈ રહી છે. એમ જ્ઞાની મોક્ષ માર્ગમાં પ્રવર્તતા હોય છે. એટલે એક કાર્ય તો જ્ઞાનીનું આ છે એ સહજ છે, થઈ જ રહ્યું હોય. એટલે જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે, અને બીજું અન્યની અનુકંપાને અર્થે હોય છે. જીવો પ્રત્યે એવો કરુણાનો ભાવ આવે, અનુકંપાનો ભાવ આવે છે, તો એ વાત સાથે લીધી છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. બે વસ્તુ જ્ઞાની ઈચ્છે છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે એ બધા ભાવ, એ ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે. એટલે જ્ઞાની છે એમને એ ભાવ તો રહ્યો નથી, સંસારનો ભાવ નથી રહ્યો. એટલે કે જે ભાવે કરીને સંસારની વૃદ્ધિ થાય, સંસાર બંધાય, એવા ભાવથી તો પોતે નિવૃત્ત થયા છે. વારે વારે એવા વિકલ્પોમાં એવા ભાવમાં તો જતા નથી. એમને કોઈ અનંતાનું બંધી ન બંધ પડે એવા ભાવ તો થતા જ નથી. તો એ બધા ભાવથી તો એ નિવૃત્ત થયા છે. જે કારણે સંસારની ઉત્પત્તિ થાય એવા ભાવથી તો એ નિવૃત્ત થયા છે. પણ છતાં એવા જ્ઞાની છે, છતાં પણ ભૂમિકા અનુસાર આપણે વિચાર કરીએ તો ચોથે ગુણસ્થાને, પાંચમે ગુણસ્થાને કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને જો હોય તો એવા જ્ઞાનીનો વિચાર કરીએ છીએ તો એમને શું છે? હવે સંસારની ભાવના તો નથી, પણ સંસાર જે કારણે બંધાય એવા કારણો, એવા વિકલ્પો એમને ઉઠતા નથી કે જેના કારણે સંસારની ઉત્પત્તિ થાય. એટલે એ ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ કરી અને કૃપાળુદેવ પોતાની વાત લખે છે કે એવી પોતાની દશા છે, એવા જ્ઞાની છે. સંસાર ભાવ ન થાય એવા પોતે છે, તે છતાં પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. બાહ્ય પ્રવૃત્તિ નથી જોઈતી અને સમાગમમાં જ રહેવું છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. એટલે એવો સત્સમાગમ વગેરે નથી અને બાહ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ નથી, એવો યોગ નથી બન્યો, તો ત્યાં સુધી કાંઈ એ બીજી રીતે વિચલિત થઈ જાય એવું તો કાંઈ હોતું નથી. સ્વરૂપનું લક્ષ તો હંમેશા રહ્યા કરે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. વારે વારે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને પણ અનુભવે છે. પણ છતાં પણ જે અંદરમાં થોડોક હજી આ ભાવ જે છે કે સત્સમાગમનો જે ભાવ અને આ જે પ્રવૃત્તિ જે છે એની બાહ્ય પ્રવૃત્તિ, એની નિવૃત્તિ, તો એ ઈચ્છે છે. તો એ ઈચ્છે છે એ તો પરમાર્થે છે. પોતાના સ્વરૂપની પૂર્ણપણે જેમને પ્રાપ્તિ કરવી હોય એને એવી ઈચ્છા સહજ રીતે હોય છે. તો એવો યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિષમપણે, કોઈ રીતે વિચલિત થયા વિના અવિષમપણે, વિષમપણે નહીં પરંતુ અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. જે કંઈ વર્તમાન કર્મના ઉદયો વગેરે જે છે તો એ ઉદય સાથે વર્તે છે. એટલે કે જે કંઈ
વેપાર વગેરેની ઉપાધિ હોય તો એમાં એ હોય છે, દેખાય છે, પણ એમાં એમને રસ છે એવો અર્થ થતો નથી. ઉદય ભાવે છે તો ઉદયમાં રસ નથી, ઉદય સાથે જ એમનું એવું રુચિપૂર્વકનું કંઈ જોડાવું થતું નથી. તો એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. આવી જ એમની દશા હોય એમને તો અમે નમસ્કાર કરીએ છીએ. એવા જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી, પૂર્વે એવા જ્ઞાનીની સાથે રહેવાનું થયું હતું, એમની નિશ્રામમાં રહેવાનું થયું હતું, એટલે એ વાતની સ્મૃતિ થઈ આવતા ફરી ફરી અને અમે વિશિષ્ટ ભાવે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. આગળ લખે છે કે હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ એ તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાદ નથી પામતું. પ્રવૃત્તિમાં રહીએ છીએ એટલે કઈ અમારી ઈચ્છા છે એટલે નથી રહેતા, કેવા ઉદય છે એટલે રહીએ છીએ. અને બીજું લખ્યું છે ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી, બીજાની ઈચ્છા એવો પણ અર્થ થાય છે અને એવો ઉદય વર્તે છે. પણ છતાંય આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાદ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે યોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ યોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. આ પ્રવૃત્તિ છે એને પ્રવૃત્તિ યોગમાં રહ્યા છીએ એથી કઈ અમારી આત્મદ્રષ્ટિમાં તો કોઈ ખંડ પડતો નથી. એ તો અખંડપણે દ્રષ્ટિ તો સ્વરૂપની તો એવી ને એવી રહ્યા જ કરે છે. ઉદય આવ્યો છે તે છતાં પણ અમે તો પોતાના સ્વરૂપને આરાધીએ છીએ. પણ અમારો આ પ્રવૃત્તિ યોગ, આ પ્રવૃત્તિમાં અમારું રોકાણ થઈ રહેવું, એમાં રહીએ છીએ, તેથી જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. પ્રભુ એટલે કે જિજ્ઞાસુ પ્રત્યે એમને કંઈક ધર્મ પ્રભાવના કરીએ એમના કલ્યાણને અર્થે એવો એ જોગ થવા દેતું નથી. એને એમાં વિયોગ એને કારણે થાય છે. જિજ્ઞાસુ પ્રત્યે ધર્મ પ્રભાવનામાં એ થઈ શકતું નથી. એટલે એ અમારી પ્રવૃત્તિ એમાં એમની સાથે સત્સંગમાં વિયોગનું કારણ બને છે. ધર્મ પ્રભાવનામાં એ રીતે જોઈએ તો અમારી પ્રવૃત્તિ છે તે કોઈક રીતે એમ કહી શકાય કે અંતરાયનું કારણ બને છે. આગળ કહે છે કે જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહા આદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. જ્ઞાનીની વાત લીધી છે, સત્પુરુષની વાત લીધી છે. જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે, જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, એવા જ્ઞાની તેને વિશે લોક સ્પૃહા આદિનો ત્યાગ કરી, લૌકિક ઈચ્છાનો ત્યાગ કરી, એ જ્ઞાની પ્રત્યે કોઈ લૌકિક ઈચ્છા રાખ્યા વિના જ્ઞાની તેને વિશે લોક સ્પૃહા આદિનો ત્યાગ કરી અને ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, આશ્રિતપણે વર્તે છે એટલે ભાવે પણ એટલે ભાવપૂર્વક આશ્રિતપણે વર્તે છે. એમ માત્ર કોઈ એમના આશરે રહેવો એવી વાત નથી, એમ કેવું છે. ભાવે પણ એમને આશ્રિતપણે વર્તે છે એટલે સર્વભાવ જ્ઞાનીના જે છે એ પોતાને માને છે, સ્વીકારે છે, તો તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. ભાવથી જ્ઞાની ના આશ્રિતપણે રહેવાની વાત છે. કોઈ જ્ઞાની પુરુષ હોય અને એ કોઈકને પોતે પૈસા પાત્ર એવા જ્ઞાની હોય
તો કોઈકને આશરો આપે એવા જીવોને, બિચારા ગરીબ હોય એવા, તો કરુણાથી અને અનુકંપાથી એને એવો આશ્રય આપે, એના ભરણ પોષણ માટે પૈસા વગેરે આપે, આ તે કંઈક થાય એવું. તો કે એવું આશ્રિતપણું નહીં, ભાવે કરીને આશ્રિતપણું, એટલે એમને સમર્પિત થઈ જાય એમ ભાવે કરીને આશ્રિતપણાની વાત છે. એમના આશ્રિતપણ તો એવા જ્ઞાની રાજા મહારાજા હોય તેમના આશ્રિતપણ તો કેટલાય બીજા લોકો હોય. આપણે કેવળી પરમાત્મા નો વિચાર કરીએ છીએ, હરિન પરમાત્માનો વિચાર કરીએ છીએ, તો એ બધામાં કેટલા બધા તો એવા હતા કે જેમને ઘણી રિદ્ધિ સિદ્ધિ હતી, એ બધું છોડીને નીકળી ગયા. રાજા મહારાજા હતા અને પછી એમના સમ્યક દર્શન નહોતું ને પછી એમના આશ્રય ઘણા હોય, જ્ઞાની હતા. ત્યારે તીર્થંકરનો વિચાર કરીએ તો કેટલા તીર્થંકર તો 16મા 17મા 18મા તો ચક્રવર્તી હતા. ચક્રવર્તીના આશ્રય કોણ ન હોય? કેટલા બધા જીવો એમને આશ્રિત હતા, પણ પોતે સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. તો એમના ખરેખર આ આશ્રય કોણ? તો કે એમને જે માને છે, જેને પોતાની બધી જ ઈચ્છા આકાંક્ષાઓ બધી જે છે એમના ચરણમાં મૂકી દીધી છે, એટલે હવે કઈ નહીં, જ્ઞાનીની આજ્ઞાએ જે રહે છે એ ખરેખર આશ્રિત છે. બાકી પૈસા વગેરે પ્રમાણે આશ્રિત, એ આશ્રિતપણાની કોઈ વાત નથી. એટલે અહીંયા ભાવે પણ લખ્યું છે. એટલે ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. પાછા કહે છે કે અમને હજી એટલો શુભ રાગ જે છે કે જેમાં અમે સમાગમને ઈચ્છીએ છીએ, સત્સમાગમને ઈચ્છીએ છીએ. નિવૃત્તિને, એક તો આ બધું બાહ્યમાં પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને, અને સત્સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો સ્વભાવ છે તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. જો એ પણ નિવૃત્ત કરે તો પછી તો મુનિ દશા અંગીકાર કરી અને સર્વસંગ પરિત્યાગ કરી અને ચાલી નીકળે, જંગલમાં ચાલ્યા જાય, એકાંતમાં ચાલ્યા જાય. આગળ કહે છે કે કાળનું કળી સ્વરૂપ વર્તે છે. કળિયુગ કહીએ છીએ ને, કળી કાળ કહીએ છીએ, પંચમ કાળ કહીએ છીએ. એટલે એ કાળ એવો છે એમ એ અપેક્ષાથી કહેવાય કે એ કાળને વિશે જેવું જન્મ્યા છે એ કાળને વિશે જ જેવું રહે છે એમાં પોતાનું જીવન વ્યતીત કરે છે એ કાળ દરમિયાનમાં. તો એવા જીવોના એવા બહુ પુણ્ય હોતા નથી. અને એ વખતમાં તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા ના વિયોગ હોય એવા જ્ઞાની પુરુષો જેમને અંગધારી કહી, એટલે કે અમુક અંગનું જ્ઞાન હોય, કે એક અંગનું જ્ઞાન હોય, કે અંગના અમુક ભાગનું જ્ઞાન હોય, એવું પણ ન હોય. એટલે બહુ હીન પુણ્ય લઈને આવ્યા હોય એવા મોટા ભાગે જીવો હોય અંગની પચેન્દ્રિય જીવોમાં. એટલે એવો કાળ જયારે વર્તતો હોય ત્યારે એવું ખરેખર પરમાર્થે સત્સંગ જે કહીએ એ અતિ દુર્લભ, એ પ્રાપ્ત થાય નહીં. એવા જ્ઞાની મળવા એ પણ અતિ દુર્લભ, જ્ઞાની મળે નહીં. અને મુખ્ય વાત તો એ કે સત્સંગ પ્રાપ્ત ન થાય. આપણે જ વિચાર કરીએ કે આટલી બધી વસ્તી છે, આટલા લોકો છે, કેટલા લોકો કેટલો સત્સંગ કરે છે, અને સાચો સત્સંગ ખરેખર જેને કહી શકાય એવો સત્સંગ તો કોને પ્રાપ્ત થાય? એવા જ્ઞાની પુરુષ, એવા મહાત્મા પુરુષ નો લાભ મળવો એ કોઈ સામાન્ય વાત નથી. એ માટે પણ એવું પુણ્ય જોઈએ, ઉત્કૃષ્ટ પુણ્ય વિના એ કાંઈ પ્રાપ્ત થતું નથી. કાળનું કળી સ્વરૂપ વર્તે છે તેને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, અવિષમપણે કાળ એવો છે તો પણ અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો, બીજું કાંઈ એને જાણવું જ નથી, બીજે બધે જાણવાની એની વૃત્તિ નથી. એવી જગતના પદાર્થોને ન જાણવા રૂપ ઉદાસીનતા વર્તે છે. કાંઈ જાણવા નથી, જગતના પદાર્થોને શું જાણવાના છે?
છ દ્રવ્યને જેને જાણ્યા છે, 9 તત્વને જેને જાણી લીધા છે, એને પછી જગતમાં આ જે રૂપી પદાર્થો, જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જે થાય છે, એની નવી નવી રચનાઓમાં એને શું રસ પડે છે? કાંઈ રસ પડતો નથી. એટલે એ જાણવાના પ્રત્યે તો ઉદાસીનતા વર્તે છે, માર્ગની જિજ્ઞાસા કરીને વર્તે છે ને. બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો. પણ એટલે જાણવાના ઉપાય અને જાણવાના ઉપાયમાં શું જાણવા યોગ્ય છે એ બધા પ્રત્યે ઉદાસીનતા. આમ કરીને જાણીએ, તેમ કરીને જાણીએ, એ બધું પણ કાંઈ ન હોય. જ્યારે આત્મજ્ઞાન થયા પછીથી બસ જાણવું શું છે? સ્વરૂપને જાણવાનું છે, એ સિવાય બીજું કાંઈ જાણવાનું નથી. એટલે બીજા કોઈ ઉપાયો એ કરતો નથી. એ ઉદાસીનતામાં રહ્યો છે એવો. પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે. બીજું કાંઈ પ્રયત્ન નથી કરતો, કોઈ ઉપાય નથી કરતો. એવું એ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ. આગળ લખે છે કે કૃષ્ણદાસે લખ્યું છે, એવું જે જગત ઈશ્વર આદિ સંબંધી પ્રશ્ન એ અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એટલે પછી વધારે સમાગમમાં અમે એ બધી વાતને સમજાવીશું. ઈશ્વર આદિ સંબંધી પ્રશ્ન. જૈન સિવાય અન્ય મતની અંદર ઈશ્વરની વાત બહુ છે. એમ કહીએ કે બસ ઈશ્વર સિવાય બીજી કોઈ વાત નથી. એટલે ઈશ્વર જ કરતા અને ઈશ્વર જ બધું કરે. ન્યાય પણ ઈશ્વર કરે એ તો ઠીક છે, પણ એને નિર્માણે આ જગતનું એમ ઈશ્વરે કર્યું. કોઈ દિવસ એમને પ્રશ્ન કેમ નહીં થતો હોય કે ઈશ્વરને આવું નિર્માણ કરવાની જરૂર શું પડી? આવી જગતની રચના કરવાની ઈશ્વરને શું જરૂર પડી? શું કરા કર્યું? આવું દુઃખી જગત શું કરા ઈશ્વરે બનાવ્યું? જે દુઃખી જગતની અંદર જીવો ઈશ્વરને પણ ગાળ બોલતા હોય એવું જગત ઈશ્વર શું કરવા બનાવે? જરાક વિચાર કરે તો ખબર પડે કે આ કેવા જીવો, કેવા દુષ્ટ જીવો, ઈશ્વરને પણ ગાળ બોલતા હોય એવા જીવો, ઈશ્વરનો દોષ કાઢતા હોય એવા જીવો હોય, એવા જગતની રચના ઈશ્વર શું કરવા કરે? સમજવા જેવી વાત છે. અને એમાં એને લાભ શું? શું કરવા કર્યું? કર્યું તો કર્યું, પણ ક્યાંથી સામગ્રી લાવીને કર્યું? અને એને એ ઈશ્વરને કોણે બનાવ્યો? આ બધો વિચાર કરે તો એમને ખ્યાલ આવે કે ભાઈ જગતની અંદર જે ઈશ્વરની વાત કરવામાં આવી છે એ તો જીવના ઐશ્વર્યને જેણે પૂર્ણપણે પ્રગટ કર્યું છે એ ઈશ્વર છે, એમ કહેવામાં આવ્યું છે. પણ એને તો પોતાના પૂર્ણ અનંત ગુણો જે છે એને પૂર્ણપણે પ્રગટ કર્યા છે. એવું પોતાનું ઐશ્વર્ય પ્રગટ કર્યું છે, અને એ એનું ઐશ્વર્ય જે છે એ એની સત્તાની બહાર નથી. અને એની સત્તા તો કેટલી છે? અસંખ્ય પ્રદેશ એવું એનું ક્ષેત્ર છે, અને અનંત ગુણ એ તો બધું એમાં જ છે. એની બહાર એ ક્યાંય પહોંચતો નથી ને કોઈ કાર્ય કરતો નથી. એવો એ ઈશ્વર છે. એવા કેટલા ઈશ્વર? તો અનંત એવા ઈશ્વર થયા, એવા અનંત સિદ્ધ થયા. આપણે તો એને ઈશ્વર કહીએ, એ સિદ્ધ પરમાત્મા. અને એમણે એ પ્રગટ કર્યું છે. અને પાછું પોતે જયારે શરીર સહિત હતા ત્યારે એ કેવળી પરમાત્મા, અરિયંત પરમાત્મા હતા, તીર્થંકર હતા. તો એ દશામાં એમણે ઘણો ઉપદેશ આપ્યો છે. ઓમકાર ધ્વનિ દ્વારા ઘણો જ્ઞાન પ્રકાશ કર્યો છે. અને પછી પૂર્ણ દશા થઈ એટલે કે આયુષ પૂર્ણ થતા નિર્વાણ પામી અને સિદ્ધ થયા છે. તો આપણે તો આવા ઈશ્વરને માનીએ છીએ. બીજાઓને બધાને ઘણી બધી ઈશ્વર સંબંધીની ઘણી કલ્પનાઓ બધી છે. ઈશ્વર ન્યાય કરે ને પાપીને દંડ આપે ને આ બધી ઘણી બધી માન્યતાઓ છે. એટલે એવી માન્યતાઓ અન્યમતમાં હોય એટલે એને કઈ એકદમ ચાલી જાય એવું તો બને નહીં. એ કૃપાળુદેવના સત્સંગમાં આવે એટલે એ બધું કઈ તરત જ બધું બદલાઈ જાય એવું તો બને નહીં. એટલે પ્રશ્ન એવા તે સંબંધીના હોય. કહે છે કે કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત વિશે પછી એ રીતે જ કલ્પના હશે બધી. અને ઈશ્વર આદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એટલે અમે એને સમાગમમાં સમજાવીશું.
એવા પ્રકારનો વિચાર કોઈ કોઈ સમયે કરવામાં હાનિ નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય કે ક્યારે પણ, એમ કે કેવો સમાગમ ક્યારે, એનો જવાબ ન મળે એટલે કે અમે એ નક્કી ન કરી શકીએ, અથવા તો તમને એવો ઉત્તર ના આપીએ કે અમે ક્યારે સમાગમ માટે ત્યાં આવીશું. તો શું એમ કે તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય, તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે મદી તે રોકવા યોગ્ય છે. એટલે કે તેથી ધીરજનો ત્યાગ ન કરશો, ધીરજ રાખજો. તેથી ધીરજનો ત્યાગ ન કરશો. સમાગમ એવો થશે અને એ વખતે બધા એવા પ્રશ્નોના જે ઉત્તર પણ અમે આપીશું. છેલ્લે લખે છે કે અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. કોઈને આશ્ચર્ય થાય, પોતાને નમસ્કાર કર્યા એટલે વર્તમાન પર્યાયને નથી કર્યા. પોતાની જે અદભુત દશા થઈ છે એ દશાને નમસ્કાર કર્યા છે. કોને નમસ્કાર કર્યા છે? કયા રાયચંદ્રને નમસ્કાર કર્યા છે? તો કે અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે, અવિષમપણે આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. નિજ શુદ્ધ આત્મ તત્વને નમસ્કાર કરવાની વાત આપણે માટે નવી છે નથી. સમયસાર ની ટીકા આત્મખ્યાતિ લખવાની શરૂઆત કરી અમૃતચંદ્રાચાર્ય ભગવાને, તો એમણે પહેલો શ્લોક લખ્યો ને ત્યાર પછીથી જે નમસ્કાર કર્યા છે તે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા છે. નમો સમય સારાય સાનુભૂત્યા ચતાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરસ્ય, જે અનુભવમાં આવે એવું શુદ્ધ સ્વરૂપ જે છે એને નમસ્કાર કર્યા છે. કોઈ એક સિદ્ધ પરમાત્માનું નામ લઈને, અરિહંત પરમાત્મા તીર્થંકર પરમાત્માનું નામ લઈને નમસ્કાર નથી કર્યા. એ વાત એ રીતે છે, શુદ્ધાત્માને નમસ્કાર કર્યા છે. અને પછી ઠેક ઠેકાણે એ વાત તો લખી છે કે નિજ શુદ્ધાત્મા, નિજ શુદ્ધાત્મા, એ વાત તો ઘણી જગ્યાએ સમજાવી છે. તો એવા નિજ શુદ્ધ આત્માને જે નમસ્કાર કરે છે એને પોતાના આત્માનું એટલું મહાત્મા આવ્યું છે ત્યારે એ નમસ્કાર કરે છે, એવી અનુભૂતિ થઈ છે ત્યારે એ નમસ્કાર કરે છે. એટલે પછી એ બહાર બીજે ક્યાંય ચાલ્યો જતો નથી. વારંવાર એ સ્વરૂપમાં એકાગ્રતા જ કરે છે કે આ સ્વરૂપ એનું એને મહાત્મા છે. આપણે જયારે નમસ્કાર કરીએ તો આપણને એનું મહાત્મા લાગ્યું હોય ત્યારે નમસ્કાર કરીએ. જો પોતાના સ્વરૂપનું મહાત્મા લાગ્યું જ ન હોય તો પછી એ સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો પુરુષાર્થ ક્યાંથી કરશે? હું સિદ્ધ સમાન શુદ્ધ છું એવું પોતાનું મહાત્મા અંદરમાંથી આવે, વારંવાર આવે કે ના આ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. ભગવાનનું જે સ્વરૂપ જે છે એ એમણે એ પર્યાયમાં પ્રગટ કર્યું છે. મેં પર્યાયમાં નથી પ્રગટ કર્યું, પણ મારું પણ એવું જ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. અને આ વાત તો મને જીનવાણીમાંથી પ્રાપ્ત થઈ છે. અને પ્રભુની આજ્ઞા એવી જ છે કે હું એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરું, એવી તો આજ્ઞા છે. તો એમની આજ્ઞા આમન્યામાં રહી અને એમના દ્વારા જે ધર્મ પ્રકાશ થયો છે એનો જો વિચાર કરું છું તો હું એમને અનુસરતો જઈને ત્યારે જ કહેવડાવું, મારી જાતને કહેવડાવું કે જ્યારે મને એમની આજ્ઞા શિરોમાન્ય હોય, એટલે કે મારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે એનો એવું મને માન્ય હોય. જો એવું માન્ય હોય તો પછી હું એવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીશ જ. નિર્ણય નથી થયો ત્યાં સુધી કેવી રીતે કાંઈ પણ કરી શકે? પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો જ્યાં સુધી નિર્ણય નથી થયો ત્યાં સુધી એ શું આરાધના કરવાનો છે? સવાલ એ છે કે જ્યાં સુધી એવો નિર્ણય જ નથી થયો તો પછી એની અનુભૂતિ કરવાનો પુરુષાર્થ કેવી રીતે થાય? કેમ કે અનુભૂતિ તો નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે, અને એવો નિર્ણય છે કે આ જ છે સ્વરૂપ, તો એ તરફ ઉપયોગ વળે છે, અને ઉપયોગ એ તરફ વળે છે તો એવી અનુભૂતિ થાય છે. એટલે નિજ શુદ્ધ સ્વરૂપ જે છે એનું મહાત્મા આવે અને એને આપણે નમસ્કાર કરીએ. એ જૈન દર્શન વિશે કોઈ અજુગતી વાત નથી.
એ ખરેખર તો એમ જ હોવું જોઈએ. એ જ સાચો પુરુષાર્થ છે. અવિષમપણે જ્યાં આત્મ ધ્યાન વર્તે છે એવા જે શ્રી રાજચંદ્ર એ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. જુદી જુદી જાતની વાત એક જ પત્રની અંદર ગોપાળજીએ લખી. ઉપદેશ પણ આપ્યો, પોતાની દશાની પણ વાત કરી, બીજા જ્ઞાનીની દશાની પણ વાત કરી, જ્ઞાની દ્વારા કલ્યાણ થાય છે એની પણ વાત કરી, જ્ઞાની શું ઈચ્છે એની પણ વાત કરી, કેટલી બધી વાત કરી. તો એ રીતે 376મો પત્ર પૂરો થયો. એ પછી 377મો પત્ર છે એ કોઈ ઉપર લખાયો છે એ સ્પષ્ટ નથી. કોની ઉપર લખાયો છે? મુંબઈ વૈશાખ તિથિ નથી લખી. સંવંત 1948, ઉત્તરાંશ 377. પેલા બે પંક્તિ લખી છે. યોગ असंख के जिन कया घट माही रिद्धि दाखी रे नव पद तेमज जान जो आत्म राम छे साखी रे. योग असंख के जिन कया घट माही रिद्धि दाखी रे. યોગ અસંખ્ય કે એટલે અસંખ્ય પ્રકારના યોગ હોય. મન વાણી ને કાયાના યોગ આમ પ્રકાર પ્રમાણે જે કહીએ એ પ્રમાણે પણ ભલે એ સંખ્યાત ગણાય પણ અનેક પ્રકારે થાય છે એવું જીનેશ્વર ભગવાને કહ્યું છે. પણ ઘટમાં રિદ્ધિ દાખી રે, પણ રિદ્ધિ તો ઘટમાં જ છે, પોતાના સ્વરૂપને વિશે જ છે. નવ પદ તેમ જ જાણજો આત્મ રામ છે સાખી રે. અહીંયા 9 પદ લીધા છે, 9 તત્વ નથી લીધા. 9 પદ તેમ જ જાણજો આત્મ રામ છે, એટલે આત્મા છે એનો સાક્ષી, એવું કંઈક અર્થ થાય છે સામાન્ય અર્થ. ક્યાંક એનો વિશેષ અર્થ આપણને પ્રાપ્ત થશે તો વધારે વિચાર કરીશું. સામાન્ય અર્થ એવો થાય છે. સુધાબેને જે વાત લીધી છે એમાં તો યોગ અસંખ્ય અસંખ્યાત યોગ, અને એ પછી એમને કેટલાકના નામ લીધા છે કે ધ્યાન, શૂન્ય, કલા, જ્યોતિ, બિંદુ, નાદ, તારા, આ બધા યોગ પ્રમાણેના નામ લીધા છે. એમાં એ બધું આ રીતે લઈ અને એ પ્રમાણે પરમાત્રા એટલે 24 વલય દ્વારા નિષ્ઠિત આત્માનું ધ્યાન, શુભક્ષર વલય, અનક્ષ વલય વગેરે 22મા વલયમાં 96 ભવન યોગ, એ અનેક પ્રકારના યોગની કંઈક એ રીતે એમણે વાત લીધી છે. ત્યાં 22 પછી 96 યોગ ઉપયોગપૂર્વક કરાય તો કરણ યોગ કહેવાય. ને બધું સદવસના ધ્યાનના ભેદ આટલા લીધા છે. 4,42,368 ધ્યાન અંદર પછી કર્ણ યોગ ને ભવન યોગ ને ઘણો બધો વિસ્તાર એમણે લીધો છે. ને પછી કહે છે કે ટૂંકમાં આત્માને કર્મથી મુક્ત થવાના અસંખ્ય રીતે યોગ નિમિત્ત કયા છે, પણ બળવાન નિમિત્ત 9 પદનું આરાધન છે. બળવાન નિમિત્ત 9 પદનું આરાધન છે. અહીંયા 9 તત્વની વાત નથી, મેં પહેલા જ કહ્યું. હવે એ 9 પદ જે એમણે રીતે લીધા છે એ આપણે જે 5 પરમેષ્ઠીના છે એ લીધા છે, હરિયન સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, અને બીજા 4 તરીકે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, એમ 9 પદ લીધા છે. ત્યાં 9 તત્વની વાત, 9 પદાર્થની વાત નથી. તો અને એ રિદ્ધિનો લીધો છે અર્થ. અહીંયા રિદ્ધિ, સમૃદ્ધિ, મુખ્ય 8 રિદ્ધિ, આચાર, શ્રુત, શરીર, વચન, વાચન, બુદ્ધિ, ઉપયોગ અને સંગ્રહ, સલીનતા, એ પ્રમાણે. તો એ રામ એટલે આત્મા, આત્મ સ્વરૂપમાં રમનાર જે છે તે સ્વભાવમાં રહેનાર તે સાક્ષી. સાક્ષી એટલે સાક્ષી તો આપણે બરાબર અર્થ કર્યો છે. એટલે આ રીતે એમણે વાત લીધી છે. એવા અસંખ્ય પ્રકારના યોગ, અસંખ્ય કે
जिनका ઘટમાં ही रिद्धि दाखी રહે, બધું પ્રાપ્ત થાય પોતાના સ્વરૂપને વિશે જ એ પોતાને ત્યાં જ પ્રાપ્ત થાય છે ને. નવ પદ તેમ જ જાણજો આત્મ રામ છે સાક્ષી રે સાક્ષી રે. તો આત્માને વિશે વર્તે છે. કૃપાળદેવ લખે છે આગળ કે આ પહેલા જોઈ લઈએ જરાક અહીંયા કોનું ત્યાંથી લીધું છે એ વાત અહીંયા આપણે જોવાની રહી. એ લખ્યું નથી. ક્યાંક લખ્યું છે ભાવ કલામાં પુષ્પમિત્રની વાત આવે પરમ બિંદુમાં 11 નામે આ પ્રમાણે બધું લખ્યું છે. 22મા વલયમાં આ રીતે બધું લખ્યું છે, પણ એક્ઝેક્ટ કઈ જગ્યાએથી કયા પુસ્તકમાંથી એ રીતે વાતમાં નથી. તો આપણે પત્ર લઈએ. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. જે પ્રારબ્ધ છે કર્મના ઉદય છે એ પ્રમાણે વર્તે છે. વારમાં એવું પણ દેખાય આપણને કે એમાં છે. જે જ્ઞાનીને ઓળખી નથી શકતા એને તો એમ જ લાગે, સામાન્ય લાગે, કોઈ એમાં વિશેષતા એમને દેખાય નહીં. કેમ કે જે મિથ્યા દ્રષ્ટિ જે છે ને એને જ્ઞાનીને માટેની કલ્પના હોય કે જ્ઞાની એટલે કંઈક ચમત્કાર વગેરે કરે તો જ્ઞાની કહેવાય. આમ કંઈક એવું બધું બહાર એને તો દેખાય તો એ જ્ઞાની માને. કેમ કે એને પોતાને તો કાંઈ જ્ઞાન ભાન છે નહીં, એટલે જ્ઞાનીને ક્યાંથી ઓળખે? જ્ઞાનીને ઓળખવા માટે પણ પોતાની એવી યોગ્યતા પાત્રતા હોય તો જ્ઞાની ઓળખાય. નહીંતર આપણે ઘણા સમય સુધી એના સાનિધ્યમાં રહ્યા હોઈએ તો એ ખબર ન પડે કે આ જ્ઞાની છે. એની બહારની કેટલીક ચેષ્ટાઓ બહુ સામાન્ય લાગે, સામાન્ય બીજા જેવી જ લાગે, એમાં કઈ વિશેષ લાગે એવું ના હોય. પણ એ આત્માને વિશે રહ્યા છે એ વાત આપણે સમજવી પડે. એમની વાણી વગેરેમાં બરાબર જેને ખ્યાલ છે એ નિકટતાથી જુએ છે તો એમના વર્તનમાં ખ્યાલ આવી જાય છે કે શું જુદું છે. પણ એવી દ્રષ્ટિ માટે પોતાની એવી પાત્રતા યોગ્યતા હોવી જોઈએ તો ખ્યાલ આવે. અહીંયા કહે છે કે આત્માને વિશે વર્તે છે એવા જ્ઞાની પુરુષો એ સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. વાસ્તવ્ય તો એમ છે કે જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. જે સહજ પ્રાપ્ત પ્રારબ્ધ જે છે, ઉદયો જે છે કર્મના, એ પ્રમાણે વર્તતા હોય તે છતાં પણ એ ખરેખર તો એ નિવૃત્તિ પામ્યા છે. અજ્ઞાન નિવૃત્ત થયું એ કાળે જે જ્ઞાની મુક્ત છે. અજ્ઞાન ગયું, જ્ઞાન થયું. અજ્ઞાન એટલે શું? મિથ્યાત્વ સહિત જે કંઈ જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે પછી ગમે તેટલું પીએચડી થયો, ગમે તે થયો હોય, ડબલ પીએચડી થયો, ગમે તેટલો અભ્યાસ બીજો હોય, પણ મિથ્યાત્વ સહિતનું એ જે કંઈ જ્ઞાન હોય એ બધું અજ્ઞાન છે. મોટા મોટા શાસ્ત્રો બધા ભણ્યા હોય, ભણાવતો હોય, આ જૈન દર્શનના બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને ભણાવતો હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો એ અજ્ઞાની, જ્ઞાની ન કહેવાય. મિથ્યાત્વ સહિત જે કંઈ છે બધું એ અજ્ઞાનમાં જાય. તો જ્યારે એ અજ્ઞાન નિવૃત્ત થયું એટલે જ્ઞાન થયું તો એ કાળથી જ ખરેખર જોવા જઈએ તો એ જ્ઞાની થયા ત્યારથી જે મુક્ત છે. મુક્ત છે એટલે કે બસ હવે ટૂંક સમયમાં મુક્તિ પ્રાપ્ત કરવાના જ છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન થયું એટલે જીવને આખો વખત કેવી રીતે જાય છે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એને બંધાવાનું થાય એવા વિકલ્પોમાં એ રહે છે. એ જે કંઈ જાણે છે બધાની સાથે એ જોડાઈ જાય છે. જ્યાં જ્યાં એનો ઉપયોગ કરે છે બહારમાં ત્યાં ત્યાં બધા સાથે જોડાઈ અને એ કરતા ભોગતાના ભાવે પોતે પરિણમે છે. પદાર્થોનું કરતાપણું અને ભોગતાપણું, અને એ બધા સાથે એકત્વ મમત્વ કરે છે. તો આ બધું જે કરે છે એ બધું જ્યારે જ્ઞાન થાય ત્યારે અટકી જાય. જ્ઞાન થાય, સાચું જ્ઞાન ભાન થાય છે, જ્ઞાની થયા તો પછી એ બધાને એ કેવી રીતે જુએ છે કે આ કાંઈ મારું સ્વરૂપ નથી, એમાં હું કાંઈ કરવા વાળો નથી.
એ કરવાની મારી યોગ્યતા નથી કે હું પરના કાર્યો કરું. પરના કાર્યો કોઈ જીવ કોઈ કરી શકતો નથી. મારી પણ એવી કોઈ એવી પરના કાર્યો કરવા મારું કોઈ સામર્થ્ય નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન પણ કોઈ પરના કાર્યો નથી કરતા, તો કોણ કરે? કોઈ કોઈનું કાર્ય કરતું જ નથી. એટલે આખી દ્રષ્ટિ જ્યાં એમ થઈ ગઈ છે, જ્ઞાની થયા છે તો પછી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. અને બદલાઈ ગઈ છે તો એ બધા વિષમ ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, એ બધા કસાય ભાવ, એ બધાથી એક અપેક્ષાએ જોઈએ તો શ્રદ્ધા અપેક્ષાએ તો એ નિવૃત્ત થઈ ગયા. શ્રદ્ધા અપેક્ષાએ તો બધા વિકારી વિભાવ ભાવ, વિષમ ભાવ, વિરુદ્ધ ભાવ બધાથી એ મુક્ત થઈ ગયા. હવે એ ભાવનું પોષણ એ કરતા જ નથી. કદાચ સામાન્ય એવો ભાવ આવ્યો હોય તો પણ એનાથી તો એ અલિપ્ત જ રહે છે. એટલે જ્ઞાની મુક્ત છે. મૂળ તો આમાં જ આપણે ફસાયા છીએ ને. મુક્તિ ક્યાંથી મેળવવાની છે? શરીરથી મુક્ત થવાની ક્યાં વાત છે? શરીર તો છૂટવાનું જ છે. શરીર સાથેનો સંગ તો અમુક સમય સુધી રહીને જવાનો જ છે, એમાં તો કઈ સવાલ નથી. તો આપણે જેનાથી છૂટવાનું છે એ શું છે? આ બધા વિકારી ભાવ, વિભાવ ભાવ, આ બધા કસાયો, આ બધા એનાથી આપણે રહિત થવાનું છે. એનાથી રહિત થવા માટે જ્ઞાન થવું એ બહુ મહત્વની વાત છે. એ જ્ઞાન થયા વિના એ શક્ય નથી. મિથ્યાત્વ જાય તો જ્ઞાન થયું કહેવાય. અને જ્ઞાન થયા પછીથી આ બીજું બધું જે છે, જે ભાવોમાં આપણે રાચી રહીએ છીએ, એ ભાવ તો પછી આપણને આપણાથી જુદા અને આપણને કોઈ રીતે કાર્યકારી લાગતા જ નથી. એટલે એ છૂટી જાય છે. પછી એની રુચિ રહેતી નથી. જેમાંથી કાંઈ પ્રાપ્ત નથી કરવાનું, ત્યાં આપણે શુક્રા રોકાઈ રહીએ. એટલે એનાથી મુક્ત થઈ જવાય. બસ એ મુક્ત થયા એ જીવને પછી એટલા આશરો થતા જ નથી. પૂર્ણા જે કર્મ જે છે એની એ ઉદય આવે છે તો એની સાથે પણ એ સમજી અને એમ જ એ દ્રષ્ટિકોણથી જ જીવે છે. એના જ્ઞાતા દ્રષ્ટા થઈને જ જીવે છે. એટલે નવા કર્મ પણ એટલા બંધાતા નથી. એટલે બહુ ઓછા સમયમાં તો એ મુક્ત દશાને પ્રાપ્ત કરે જ છે. પણ અહીંયા તો કે છે કે જ્ઞાન, જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત છે. આગળ લખે છે કે દેહાદિને વિશે અપ્રતિબદ્ધ છે. દેહ આદિને વિશે કોઈ પ્રતિબદ્ધતા જ્ઞાનીને હોતી જ નથી. પોતાની વસ્તુ નથી, એને માટે વળી પ્રતિબદ્ધતા કેવી? વસ્તુ આ શરીર એ ક્યાં પોતાનું છે? ક્યાં એ સાથે લઈને જવાનો છે? એનાથી ક્યાં એને લાભ છે? તો પછી એની પ્રતિબદ્ધતા જ્ઞાનીને હોય નહીં. દેહના કારણે છે. એને કોઈક રીતે દેહનું શાસ્ત્ર રાખવા માંગીશું તો એ રહેવું હશે તો રહેશે ને, નહીં રહેવું હોય તો નહીં રહે. અને એના તરફ કંઈ પણ બીજો પ્રયત્ન નહીં કરીએ તોય પણ દેહ જેવી રીતે રહેવાનો હશે તે રીતે રહેશે. સ્વસ્થ રહેવા યોગ્ય હશે તો સ્વસ્થ રહેશે. એમાં કોઈ મોટી વાત નથી, કંઈ કરવાની જરૂર હોતી નથી. દેહાદિને વિશે જ્ઞાની અપ્રતિબદ્ધ છે. વળી કહે છે કે સુખ દુઃખ હર્ષ શોક આદિને વિશે અપ્રતિબદ્ધ છે. આ બાહ્યમાં કલ્પિત સુખ, જે દુઃખ ગર્ભિત સુખ હોય છે એ, અને આ હર્ષના કારણો જે નાના નાના પ્રકારે જે એને કલ્પના કરી હોય છે એ પ્રમાણે જેવા સંયોગ આવે તો એને હર્ષ થાય છે. એ બધા એટલે હર્ષ શોક, ખરેખર તો હર્ષ અને શોક ને એ બધું જે છે ને એમાં હાસ્ય જે છે ને એની વાત જે લઈએ તો એ બધું તો કસાય નો કસાયની અંદર આવે છે. હાસ્ય, શોક ને ભય ને જુગુપ્સા ને સ્ત્રી વેદ ને પુરુષ વેદ ને નપુસંક વેદ ને રતિ ને અરતિ ને આ બધા 9 પ્રકારના જો કસાય જે કહી છે એવા ભાવ જે છે, તો એવા ભાવ એ ભાવ આત્માના નથી. આત્મામાં કોઈ ગુણ નથી કે એવા ભાવ થાય. તો એને વિશે જ્યારે આત્મજ્ઞાન થયું છે તો પછી એને વિશે ઉદાસીનતા જ છે. એવો ભાવ કદાચ થઈ ગયો હોય તો પણ તરત જ એને છોડે છે. એનું જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એવા ભાવમાં એ રાચી રહેતો નથી. એના વિશે અપ્રતિબદ્ધ છે. એવા જે જ્ઞાની, એને કોઈ આશ્રય કે આલંબન નથી. જે જ્ઞાનીને આશ્રય છે પોતાનું સ્વરૂપ, એ સિવાય બીજો કોઈ આશ્રય હોતો જ નથી. પર આશ્રય હોય જ નહીં. જ્ઞાનીને પરનો આશ્રય હોતો જ નથી. જ્ઞાનીને ભય પણ નથી, એટલે એમને કોઈ પર આશ્રયની જરૂર પણ નથી. કોઈના આશ્રય જ્ઞાની હોતા જ નથી. કોઈ રાજા મહારાજાઓ એમ કે
એવા મહાત્મા જ્ઞાનીને આશ્રય આપે, આ બધી વાર્તાઓ બધી કરે છે ને, પણ ખરેખર તો એ બધા મિથ્યા દ્રષ્ટિની વાતો છે. ખરેખર સાચા અર્થમાં જોઈએ તો જ્ઞાનીને શું આશ્રયની જરૂર છે? આશ્રયની જરૂર તો જે પેલો ભયમાં જીવી રહ્યો છે રાજા, એને જરૂર છે. રાજાને ભય છે કે એનું રાજ કોઈ પડાવી લેશે, એની મિલકત કોઈ લઈ લેશે, કોઈ લડાઈ કરીને ચડી આવશે, રાજાને ભય છે. જ્ઞાનીને શું ભય છે? જ્ઞાનીનું જ્ઞાન કોઈ પડાવી લેવાનું છે એવી તો કોઈ વાત નથી. જ્ઞાનીનું જ્ઞાન તો ઉલટું વિસ્તૃત થશે, બીજાઓને લાભદાયી થશે. એટલે વાર્તાઓની અંદર બધી વાતો બધી આવે કે એ બધા મહાત્માઓને એમ કે રાજાએ આશ્રય આપ્યો. અરે જરાક વિચાર કરીએ તો આપણને એમ થાય કે જો ખરેખર પેલો જો જ્ઞાની હોય તો એ રાજાના આશ્રય છે કે રાજા છે એ એના આશ્રય છે? ખરેખર તો રાજા હોય એ એના આશ્રય થાય. સમજુ રાજા હોય એ તો એમ જ કે એના ચરણે રાજ ધરી દે. શિવાજી મહારાજે રામદાસ ના ચરણે રાજ ધરી દીધું હતું કે આ રાજ આપનું છે. પછી એમને એમ કહ્યું કે તું મારા વતી ચલાવ રાજ. શિવાજીએ એમ કહ્યું. એટલે એ વાત જુદી છે. આશ્રય જ્ઞાની કોના આશ્રય હોય? કોઈના આશ્રય ન હોય. એને ક્યાં આશ્રયની જરૂર છે? જ્ઞાન થયું છે. જીવ માત્ર એવો છે કે જેને કોઈના આશ્રયની જરૂર છે જ નહીં. પોતે પોતાથી જ છે. પોતાના પુણ્ય ને પાપને કારણે અત્યારે વર્તમાનમાં પણ એને ક્યાં કોઈનો આશ્રય છે? ખરેખર તો સમજે તો ખ્યાલ આવે. અત્યારે એ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને પણ ખરેખર કોઈનો આશ્રય નથી. એ એમ માને છે કે પોતાના પુત્રના આશ્રય રહ્યો છે કે પુત્રીના ઘેરે રહ્યો છે તો એના આશ્રય, અથવા તો કોઈ નાની ઉંમરમાં છે તો માતા પિતાના આશ્રય છે કે આ બધી વાતો કહેવાની વાતો છે. કોઈના આશ્રય હોતું જ નથી. બધાને પોતપોતાના પુણ્ય અને પાપના ઉદયો હોય છે. એટલે એવા સંયોગો પ્રાપ્ત થયા વિના રહે નહીં. પછી એ પ્રમાણે સંયોગો પ્રમાણે જે રીતે જે કુટુંબ આ તે બધા સ્નેહી સગા મળ્યા છે તો એની સાથેનો એ બધો સંબંધ છે અને એમાં એ રાગ દ્વેષના પરિણામ કરે છે. કોઈના આશ્રય કોઈ છે એવી કોઈ વાત જ નથી હોતી. એનું પુણ્ય હોય ત્યાં સુધી એ ત્યાં રહી શકે, અને પુણ્ય પૂરું થાય તો પછી પેલા કાઢી મૂકે. પેલા કાઢી મૂકે એ તો નિમિત્ત કારણ છે. એને એટલું પુણ્ય હતું જ નહીં ત્યાં રહેવાનું, એટલે પછી ત્યાં ક્યાંથી રહે? પછી કાઢી મૂકે. એમ કે ઘરડા ઘરમાં મૂકી આવે. આપણે મૂકી આવે જ ને ઘરડા ઘરમાં. પુણ્ય હતું ત્યાં રહેવાનું, પુણ્ય હતું ત્યાં સુધી રહેવાયું. હવે ત્યાં રહેવાનું પુણ્ય ન હોય તો પછી શું થાય? ઘરડા ઘરમાં જવું પડે. એમાં પેલાનો વાંક કાઢવાનો કઈ અર્થ જ નથી. દીકરાનો વાંક કાઢવાનો કોઈ અર્થ નથી હોતો. જાય છે લોકોને ઘરડા ઘરમાં મૂકે છે તો બધા ક્રિટિસાઇઝ કરે છે બધી વાત, પણ મૂળ વાતને જરાક જો શાંતિથી સમજે તો ખોટા રાગ દ્વેષમાંથી બચી જાય જીવ અને નવા કર્મ ન બાંધે. એમ જ થવાનું હોય, એમ થવાનું છે માટે જ એમ થાય છે. પુણ્ય એટલું જ હતું ત્યાં રહેવાનું પુણ્ય. અમે તો એટલે સુધી વાત કરીએ છીએ, કોઈ એનો ઊંધો અર્થ ન કરશો કે પ્રભુ, પણ જે આ દીક્ષા લઈને ચાલી નીકળે છે એનું પુણ્ય એ સમૃદ્ધિ બધી છોડીને નીકળી જાય છે તો એનું પુણ્ય એ સમૃદ્ધિ સાથે રહેવાનું એટલા વર્ષોનું જ હતું. પછી એમને એ સફેદ વસ્ત્ર આવી જાય કે જે કંઈ વસ્ત્ર રહિત થઈ જાય કે એ બધું એમ જ હતું, એમ જ થવાનું હતું. એવું જ એમનું કર્મનો ઉદય હતો. એમનું પુણ્યાનુબંધી પુણ્ય એ પ્રકારનું હતું કે એ ધર્મની પ્રવૃત્તિમાં એ આગળ વધે એવું પુણ્ય. પણ આ લૌકિક બધી વસ્તુઓ જે છે એ બધી એમને છૂટી જાય. લૌકિક જે સુખ શાંતિ આનંદના સાધનો લૌકિક રીતે જે કહેવાય છે એ બધા એમને છૂટી જાય, એનો અભાવ થઈ જાય. એવું જ પુણ્ય હોય એટલે એ છૂટી જાય, નીકળી જાય. એવું તો આપણે જોઈએ છીએ ને, ક્યાં નથી જોતા? ખૂબ સારા ઘરની દીકરી હોય અને પહેરવા ઓઢવાનો ખૂબ શોખ હોય, દાગીના વગેરે બધું ખૂબ, ને પછી કેટલી એને દીક્ષા લઈ લીધી એટલે ઘણાને આશ્ચર્ય થાય, ઓહો એને દીક્ષા લઈ લીધી, એને તો કેટલો બધો શોખ હતો બધી વસ્તુનો. પણ એનું પુણ્ય જ એવું હતું તો શું થાય? એને એ બધા જે સંયોગો એને એ પ્રાપ્ત ન થાય અને એને બદલે એને બીજા સરળ સંયોગો પ્રાપ્ત થાય, પણ એ સંયોગોમાં એને ધર્મ આરાધના કરવા માટેની અનુકૂળતાઓ ઘણી પ્રાપ્ત થઈ જાય એવું પુણ્ય હતું. એ જ પ્રમાણે પુણ્યના ઉદય હોય. એટલે આપણે પણ વાત તો એ ચાલી રહી છે કે કોઈ પણ જીવ જે છે એ કોઈના આશ્રય હોતો જ નથી. એ પોતાના પુણ્ય પાપના ઉદયો સહિત જ જીવન વિતાવે છે. અને એમાં એને એ સમજવાની જરૂર છે કે આલંબન આશ્રય જો કોઈનો હોય તો એકમાત્ર પોતાના સ્વરૂપનો જ છે. એ વાત જીવે સમજવાની જરૂર છે.
એકમાત્ર આશ્રય પોતાના શુદ્ધ સ્વરૂપનો જ છે, બીજું કાંઈ આશ્રય કરે એમ નથી. અનુપ્રેક્ષાની અંદર પણ એ વાત આપણે સમજ્યા છીએ. તો અહીંયા જ્ઞાનીની વાત આવી એટલે આપણે એ વાત લીધી છે કે જ્ઞાની તેને કોઈ આશ્રય કે આલંબન નથી, કોઈ આશ્રય નથી, આલંબન હોતું જ નથી. તો શું એ દુઃખી છે? અરે આ તો સુખી છે. જેને બીજાઓને કોઈને આલંબન નથી પણ એ માને છે ને કે મને આલંબન આલંબન માની 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 અને પરાધીનતામાં એ જીવન જીવે છે. અહીંયા કહે છે કે ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વરે ઈચ્છા, ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વરે ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી. કોઈ પણ પ્રકારની ધીરજ પ્રાપ્ત થવા માટે એમને ઈશ્વરે ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી. આ વાત બહુ સમજવા જેવી છે. જ્ઞાનીને પછી એમ ન હોય, કાંઈ પણ થયું હોય તો પછી એમાં ધીરજ રાખવા માટે થઈને એમ કે કઈ નહીં, જેવી ઈશ્વરની ઈચ્છા એ વાત એને હોતી જ નથી. એને તો બધું સ્પષ્ટ છે કે આ બીજું બધું જે છે ઉદય આધીન વસ્તુ જે છે એમાં મને કાંઈ સ્પષ્ટતી નથી, એનાથી હું તો જુદો ભગવાન આત્મા છું. જ્ઞાનીને તો એમ છે કે પછી ધીરજ પ્રાપ્ત કરવા માટે આવા આલંબનની પણ એને જરૂર નથી પડતી કે ઈશ્વરની ઈચ્છા એવી હતી એટલે માટે અત્યારે આવું થયું કે તેવું થયું. એવા આશ્વાસનો લેવાનું જ્ઞાનીને હોતું જ નથી. જ્ઞાની આવા આશ્વાસનો લેતા જ નથી. આ જ્ઞાની તો બાદશાહના બાદશાહ છે. ગુરુદેવ કહે છે ને, બાદશાહના બાદશાહ. જ્ઞાનીને વળી શું એવા આલંબન એ પ્રમાણેના આશ્વાસનો લેવા અને આવી બધી કોઈ વાત હોતી જ નથી. ધીરજ પ્રાપ્ત થવા ઈશ્વરે ઈચ્છા આદિ ભાવના તેને થવી યોગ્ય નથી, એને ન હોય. કેટલી સુંદર વાત છે, કેટલી ખુમારીની વાત છે. જ્ઞાનીની ખુમારી કેવી હોય એ બતાવી છે. આગળ કહે છે કે ભક્તિ માનને જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. ભક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, જે ભક્તિભાવમાં રહ્યા છે, શુભભાવ છે એમાં, તો તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી, જે કંઈ પ્રાપ્ત થાય તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી તટસ્થ ધીરજ રાખવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. કઈ ભાવના? ઈશ્વરે ઈચ્છાની ભાવના. ભક્તિમાન એટલે કોણ? જે છે જે જ્ઞાની હજી નથી થયો પણ ભક્તિ જેને રહે છે અને જે આ તરફ વળ્યો છે, તો એને જ્યારે એવો ધર્મના માર્ગમાં એ વળ્યો હોય છતાં પણ કોઈ પણ પ્રકારે એને કોઈ પ્રતિકૂળતા, ક્લેશ એવું કંઈક થયું હોય તો એ વખતે એની ધીરજ તૂટી ન જાય. એટલે જ્ઞાની એને એમ કહે કે ભાઈ ઈશ્વરની ઈચ્છા એમ છે, એમ સમજાવે. અથવા તો ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એમ જ આવ્યું છે, એમ કરી એને સમજાવે તો જેથી એની ધીરજ રહે, તટસ્થ ધીરજ રહે. એ માટે એવી ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. બાકી એવા આશ્વાસનો જ્ઞાની પોતે પોતાને માટે લેતા જ નથી. જ્ઞાનીને શું છે તો શું એવા આશ્વાસનો લે, પણ જે હજી જ્ઞાની નથી થયો અને જે આ રીતે ભક્તિભાવપૂર્વક આવ્યો છે તો એની ધીરજ ખૂટી ન જાય, એને આર્ત ધ્યાન વગેરે ન થઈ જાય, એ માટે એને એમ કે ભાઈ ઈશ્વરની ઈચ્છા એવી હશે વગેરે વાત કરે. એ પ્રકારે એ વાત યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ, ઈશ્વરે ઈચ્છા આદિ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. જ્ઞાનીને પ્રારબ્ધ કહો તો પ્રારબ્ધ, ઈશ્વરની ઈચ્છા કહો તો ઈશ્વરની ઈચ્છા, જે કહો તો એ બધું એ બધા એક જ પ્રકારે ભાવના છે. એ બધા સરખા ભાવના છે, કાંઈ નથી એ પ્રત્યે એમને. તેને સાતા અસાતામાં કંઈ કોઈ પ્રકારે રાગ દ્વેષ આદિ કારણ નથી. તે બંનેમાં ઉદાસીન છે. સાતા હોય કે અસાતા હોય, બંનેમાં ઉદાસીન છે. તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. બહુ અદભુત વાત લખી છે. ઉદાસીન છે બધે, બંને ભાવમાં, સાતાના અસાતાના ભાગમાં પણ રાગ દ્વેષ આદિ કોઈ કારણ એને પછી એમાં સાતા અસાતામાં થતા નથી. ઉદાસીનતા છે. અને જે ઉદાસીન છે તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. કોઈનું આલંબન હોતું જ નથી. ને નિરાલંબન એવા જ્ઞાનીનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ.
ઈશ્વર ઈચ્છા જે એમ કહેતા હતા એ તો એને એમ એ રીતે કહેતા હતા કે એવા પૂર્વના કર્મને કારણે ઉદય આવ્યા હોય એમ આપણે તેનો વિચાર કર્યો અથવા તો સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું છે એમ વિચાર કર્યો. બાકી ખરેખર તો કોઈ ઈશ્વર ઈચ્છા જેવી વાત હોતી નથી. ઈશ્વર કોઈ ઈચ્છતો નથી કાંઈ એવું બધું કરવા. કેટલાનું કરે ઈશ્વર. આ જગતમાં આનંદ જીવો એ ઈશ્વર બિચારો પછી થાકી જાય કે નહીં, કેવી રીતે કરે એ તો વિચાર કરો જરાક. પછી એને શું સુખ? દુઃખી થઈ જાય આનંદ જીવોનું કાંઈક બધું જોઈને એના બધા નિયમનો કરવા જાય તો એવું તો હોતું નથી. પણ ઈશ્વર ઈચ્છાની જે વાત કરવામાં આવી એમાં એ ભાવ અહીંયા છે કે એમ કે સર્વજ્ઞાનના જ્ઞાનમાં આવ્યું હોય એ અપેક્ષા એક ભાવ એવી રીતે રહી. અથવા તો ઈશ્વર ઈચ્છાનો બીજો અર્થ આપણે એમ કહી દઈએ કે જે કર્મ જે છે એ ઉદયમાં આવ્યા છે તે પ્રમાણે તો એ રીતના જે આશ્વાસનની વાત લેવામાં આવી છે તો કે છે એના કરતા અમે તો આને બળવાન કહીએ છીએ. કૃપાળુદેવ કહે છે કે એ જે ભાવ જે છે ધીરજ રાખવા માટેનો આવો એક ભાવ, એવો આશ્વાસનનો જે ભાવ છે એના કરતા બળવાન શું છે તો કે એ નિરાલંબન છે. કે એ નિરાલંબન કેવી રીતે છે? મૂળ સ્વરૂપે નિરાલંબન છે. શા માટે છે? કેમ કે એ જ્ઞાની છે અને જ્ઞાની છે એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજે છે. એટલે એને તો જગતના બધા જ પદાર્થો પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા વર્તે છે, વૈરાગ્ય ભાવ વર્તે છે. એટલે રાગ દ્વેષ એને થતાય નથી. સાતા અસાતામાં રાગ દ્વેષ થતા નથી. અનુકૂળતા પ્રતિકૂળતામાં કોઈ રાગ દ્વેષ થતા નથી. બધામાં ઉદાસીન છે ને તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. એ નિરાલંબન છે, આલંબન કોઈનું છે જ નહીં. તો પછી કોઈ વસ્તુ મળી કે ન મળી એની સાથે એને કાંઈ લેવા નથી, નિસ્બત નથી. તો પછી એમાં કઈ રીતે એને રાગ દ્વેષ થાય કે કઈ રીતે કાંઈક બીજું એને આશ્વાસન લેવું પડે? કરે આમ ન થયું, કઈ નહીં, ઈશ્વરની ઈચ્છા, એવા આશ્વાસન લેવાની એને ક્યાં જરૂર પડે છે? એટલે એ નિરાલંબનપણું જે છે એવું નિરાલંબન, એવું તેનું ઉદાસપણું એ ઈશ્વર ઈચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ઈચ્છાની બહુ સરસ વાત કરી છે. હવે આગળ પણ કહે છે કે ઈશ્વર ઈચ્છા એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. અર્થાંતરે અર્થથી બીજો અર્થ હોય આગળ. અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઈશ્વરે ઈચ્છારૂપ આલંબન એ આશ્રય રૂપ એવી ભક્તિને યોગ્ય છે. ઈશ્વરે ઈચ્છારૂપ આલંબન એ આશ્રય રૂપ એવી ભક્તિને યોગ્ય છે. એટલે ભક્તિમાં જેવા લાગ્યા છે તો એને એ રીતે કે ઈશ્વર ઈચ્છારૂપ આલંબન, ભગવાનની ઈચ્છા એવી જ છે એ જ રીતનું આલંબન. એટલે જયારે એ આશ્રય એવો કરે સાચા ત્યારે એ ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમજે. એ સાધક દશાની વાત જુદી છે અને જે જ્ઞાની છે એને તો કોઈનો આશ્રય હોતો જ નથી, એને આશ્રયની જરૂર નથી, નિરાશ્રય છે. એવા જ્ઞાનીને બધું સમજે. અથવા જ્ઞાની સહજ પરિણામી છે. જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે. સહજ પરિણામી છે, એમના પરિણામ તો સહજ થઈ રહ્યા છે. સહજ થઈ રહ્યા છે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને પરિણામ પોતાના થઈ રહ્યા છે. જગતના પદાર્થોમાં કોઈ રુચિ નથી, એમ પોતાના સહજ પરિણામ થઈ રહ્યા છે. સહજ સ્વરૂપી છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને સહજપણે સ્થિત છે. જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની દ્રષ્ટિ રહ્યા કરે અને કર્મના ઉદય આવ્યા કરે છતાં પણ પોતે એવા પોતાના પરિણામ જે છે એનું સ્વસ્થપણું જળવાઈ રહે છે. પોતાના સ્વરૂપના લક્ષ્ય થતા પરિણામનું સ્વસ્થપણું જળવાઈ રહે છે. ભલે નિર્વિકલ્પ ધ્યાન ન હોય તો પણ એવી સમાધિ જે કૃપાળુદેવે કહી છે તો એવા સહજ ભાવે છે, એવી સહજપણે એવી રીતે સ્થિત છે. સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે અને સહજપણે જે કંઈ થાય તે થાય છે. જે થાય છે તે થાય છે, જે ન થાય તે ન થાય. એમને ક્યાં ઈચ્છા સ્પૃહા છે કે આમ થાય તો ઠીક ને તેમ થાય તો ઠીક. એ કર્તવ્ય રહિત છે. એમને એવું કાંઈ કરવાપણું કરતા ભાવ છે જ નહીં. જગતનું કાંઈ કાર્ય કરીએ છીએ, કરી શકીએ છીએ એવો તો મનમાં વિકલ્પ ઉઠતો નથી. જે થાય છે એના તો જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે એમ એ કર્તવ્ય રહિત છે. કર્તવ્ય ભાવ તેને વિશે વિલય પ્રાપ્ત છે. કર્તાપણાનો ભાવ એમને તો નાશ પામી ગયો છે. કર્તાપણાનો ભાવ વર્તતો જ નથી. પોતે ભગવાન આત્મા શું કરે? પરના કાર્યો ક્યાંથી કરે? તણકલાને સ્પર્શી શકતો નથી એ બીજાનું કરે કેવી રીતે? એટલે કર્તવ્ય ભાવ તો એમને વિલય પામી ગયો છે, રહ્યો જ નથી. માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપને વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું
તે વધારે યોગ્ય છે એમ જાણવું યોગ્ય છે. હવે જેમની પર પત્ર લખ્યો છે એને લખે છે, માટે તમને તે જ્ઞાનીના સ્વરૂપ વિશે પ્રારબ્ધના ઉદયનું સહજ પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે એમ જાણવું યોગ્ય છે. એટલે કે એ જ્ઞાનીની આવી જે દશા જે છે એમને સહજ પ્રવર્તવું થાય છે, તો એ વાત જે છે એ જાણવી તમારે માટે ઉપયોગી છે, એ જાણવું તમારે યોગ્ય છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી, તે સહજ સ્વરૂપ છે. જે ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી કે ઈશ્વર મારું આમ કરે કે તેમ કરે, અને છેવટે એમ પણ માંગે કે ઈશ્વર મને ભક્તિ આપો, તો પણ એ ઈચ્છા કરનારો છે, એ ઈચ્છાવાન કહેવાય. કે છે ઈશ્વરને વિશે કોઈ પ્રકારે ઈચ્છા સ્થાપિત કરી તે ઈચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્યારે જ્ઞાની ઈચ્છા રહિત છે, છતાં જ્ઞાનીને માટે ઈચ્છા રહિત કેવું કે ઈચ્છા સહિત કેવું એ પણ બરાબર નથી. એ તો સહજ સ્વરૂપ છે. જ્ઞાની તો સહજ સ્વરૂપ છે. કેટલી મોટી વાત કરી દીધી. બહુ સરસ પત્ર છે, બહુ સરસ વાત કરી છે. ફરીને વાંચવા માટે અનુમોદના છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.